મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્વક આયોજન સાથે વર્ચ્યુઅલ પદ્ધતિથી રાખવા કરી તાકીદ. આગામી 6 મહિના દરમિયાન તમામ સરકારી કેન્ટીનમાં પીએનજી ફરજિયાત. વિકાસ અને રોજિંદા કામોને અસર ન થાય તે મુજબ વર્ક ફ્રોમ હોમની સમીક્ષા કરવા અપાઈ સૂચના. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવા મુખ્ય સચિવને આપી સૂચના. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અનુરોધ. મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાયો, તો આવતીકાલથી વધુ 300 બસ જનતાની સેવામાં કરાશે કાર્યરત. ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે. આવતીકાલે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની કરશે સમીક્ષા. 17મીએ ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું કરશે લોકાર્પણ. આ પ્લાન્ટથી ડેરીની દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ ક્ષમતામાં થશે બમણો વધારો. ભારત યુએઈ વચ્ચે વાડીનારમાં જહાજ રિપેરિંગ ક્લસ્ટર સ્થાપિત કરવા અંગે થયા એમઓયુ. યુએઈ ભારતમાં $5 અબજ કરશે રોકાણ. પ્રધાનમંત્રી મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન મહત્વની જાહેરાત. બંને દેશો વચ્ચે એલપીજીના પુરવઠા મુદ્દે પણ મહત્વના સમજૂતી કરાર. યુએઈ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદી નેધરલેન્ડ જવા રવાના. પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત. કહ્યું, હોર્મુઝ જળમાર્ગને મુક્ત, સ્વતંત્ર અને સલામત રાખવું જરૂરી. તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા કર્યું આહવાન. ભોજશાળા મામલે ઇન્દોર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. ધાર ભોજશાળાને ગણાવ્યું મંદિર. એએસઆઈના સર્વેને ધ્યાનમાં રાખી હિન્દુ પક્ષની રજૂઆત પર લગાવી મોહર. મસ્જિદ પક્ષને મળશે અલગ જગ્યા. શાંતિ સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત. દેશમાં ચોમાસું વહેલું આવવાના એંધાણ. 26મી મે સુધી કેરળમાં દસ્તક આપે તેવી શક્યતા. તો રાજ્યમાં ઘટ્યું ગરમીનું જોર. અમદાવાદ અને રાજકોટમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન. આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરના કેરી રસિકો માટે આનંદના સમાચાર. અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે આવતીકાલથી કેસર કેરી મહોત્સવનો શુભારંભ. કચ્છ અને વલસાડની કાર્બાઇડ મુક્ત કેરી ઉપરાંત જીઆઈ ટેગ ખારેકનું થશે વેચાણ. કૃષિ મંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કરાવશે શરૂઆત. ગાંધીનગરમાં આયોજિત એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. 69 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં ભારતની હરજિંદર કૌરે જાપાનની મિયાઓગને આપી માત. બ્રોન્ઝ મેડલ કર્યો પોતાના નામે.